ભરૂચમાં નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ગ્રુપના સભ્યોને શુક્રવારની રાત્રે 11 વાગે ચાવજ રોડ પરના હલદરવા ગામમાં અજગર દેખાતા ત્યાંના સરપંચશ્રીએ ભરૂચ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને અજગર હોવાની માહિતીની જાણ કરતા તેમણે વન વિભાગની ટીમ સાથે મળી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું, જ્યાં ટીમ દ્વારા તપાસ કરતા એક 6.5 ફૂટનો અજગર જોવા મળ્યો હતો, જે બાદ ટીમ દ્વારા આ અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ, વ્રજ શાહ અને મેહુલ વસાવા તેમજ જાવેદ દિવાન હલદરવા ગામે પહોંચીને જોતા ઇન્ડિયન રોક પાયથોન નજરે પડતા વન વિભાગને જાણ કરી તેમના માર્ગદર્શન હેઠળ અજગરનું સહી સલામત રેસ્ક્યુ કરી ડોક્ટર પાસે ચેકઅપ કરાવીને હાલ સલામત સ્થળે રેસ્ક્યુ કર્યો હતો. વન વિભાગના કર્મચારીઓ ભેગા થઈ સુરક્ષિત રીતે અજગરને કોથળામાં ભરી સુરક્ષિત જગ્યા પર કુદરતી આવાસમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચના પર્યાવરણ પ્રેમી એવા અમિતભાઈ રાણાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે અજગર શબ્દ સાંભળતા જ આપણા મનમાં એક મોટા જાડા અને લાંબા વિશાળકાય સાપની આકૃતિ રચાય જ જાય, પણ ભારતમાં મળતા 3 પ્રકારના અજગરમાં ઇન્ડિયન રોક પાયથોન, બર્મેસે પાયથોન, રેટિક્યુલેટેડ પાયથોન આ 3 પ્રકારના અજગર ભારતમાં હયાત છે. ગુજરાતમાં 3 માંથી એક ઇન્ડિયન રોક પાયથોન એ ભારતીય અજગર જોવા મળે છે, જેનું વૈજ્ઞાનિક નામ પાયથન મોલુરસ છે. અજગર એક બિનઝેરી અને શરમાળ સ્વભાવનો સાપ છે, જે મોટાભાગે રાત્રિના સમયે સક્રિય હોય છે, એટલે કે નિશાચર છે અને ગુજરાતના જંગલો અને નદી નાળા કે જ્યાં પાણી સારા પ્રમાણમાં મળી રહે એવા ઝાડી ઝાકરા અને કૂતરો અને વાડી વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે. અજગરને જો છંછેડવા કે હેરાન કરવામાં આવે તો એ એના સ્વ બચાવમાં હુમલો કરે છે કે ડરાવે છે, જે કુદરતી છે. બાકી મોટાભાગે માણસ સાથે ઘર્ષણ કે નજરમાં આવવાનું પણ ટાળે છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.